जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। आहा, 26મી જાન્યુઆરી પવિત્ર તહેવાર, પવિત્ર દિવસ। આજે આપણો પ્રજાસત્તાક દિવસ। હા હા હા, શું પવિત્ર દિવસ છે। આજે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું। હા, મસ્ત આવો પવિત્ર દિવસ હોય। મને તો દેશભક્તિના ગીત એવા ઉમળે હે, બહુ ગાવાની મજા આવે। ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, ये देश के यारो है, ये देश के यारो क्या कहना, ये देश है दुनिया का गहना। ए गुजरने वाली हवा बता, मेरा इतना काम करेंगी क्या, मेरे गाँव जा, मेरे दोस्त को सलाम दे। અહીં થોડી દૂર है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ। હે ભરતજી। હા બોલો। તમારે 26 તારીખની રજા હે કે નહીં? હા, કંપનીમાં રજા હમારે। રજા હે ને તમારે? લાભુજી તમારે? મારે રજા હે। તમારે રજા હે? હા। એ પુડોમાં તો ચેવી મજા આવી। ચમ 25 તારીખને રવિવાર શું વાત છે? અને 26 તારીખને 26મી જાન્યુઆરી, બે દાડાની રજા તો? બે દાડાની રજા હે પુડો। તો એ ચેક ફરવા જવાનું ગોઠવો ને। એ દ્વારકા 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 જાવું? કૃષ્ણ ભગવાનના દર્શન થાય। આમ તો વાત સાચી છે, બે દાડામાં દ્વારકા ફરીને આવતા રહી। હા તે જાવી હેડો ને। હેડો તો હેડો દ્વારકાનું જ કર્યું હેડો। હા એ ઉભા રહો। હા બોલો। આ તમે શની વાત કરતા હતા? આ તો બે દાડા રજા ના આવી। શની રજા હે? 25 તારીખને રવિવાર આવી। હા, અને 26 તારીખે 26મી જાન્યુઆરી આવી। તે બધાએ નક્કી કર્યું કે હેડો દ્વારકા ફરી આપી। અરે ભલા માણસ, 26મી જાન્યુઆરી પવિત્ર તહેવાર કહેવાય આપણો। આજે આપણો પ્રજાસત્તાક દિવસ કહેવાય। આજે આપણું બંધારણ બન્યું હતું। એવું એમ? હેડો તમને પેલા માંડીને વાત કરું। હેડો મારે હારે હેડો। અમને તેમ કે 26મી જાન્યુઆરી ફરતા જ હું તમને બેહાઈ રજાઈ આપણે તો। હેડો હું તમને વાત કરું માંડીને। અરે ભલામણ આવો પવિત્ર તહેવાર ને તમે ખાલી રજા માટે એની વાત જોતા કે 26મી જાન્યુઆરી રજા, એવું ના હોય। અમારે તો શું હતું કે 25 26 બે દાડા રજા છે ને, તો કીધું ફરતા આવી દ્વારકા। અમારા ભાઈની ઈચ્છા હતી દ્વારકા જવાની। કૃષ્ણ ભગવાનના દર્શન વાત સાચી, આ તો આપણો રાષ્ટ્રીય તહેવાર કહેવાય। હેડો તમને પેલા વાત કરું। હેડો કઈ જાણો। હેડો તમે બેહો પેલા। હું પેલા એ આપણે જે બીજા આગેવાન હે ને મફતલાલ, એનો ફોન કરી બોલાવી લો। બોલો હેડો એમ નહીં બોલાવો, જાણવા મળે। હા જાણવા મળે કે મોટા મોટા આગેવાન હોય। હાલો હા મફતલાલ, આ 5 મિનિટ આવજો ને, આ છોકરા થોડું સમજાવવાનું હોય। હા હા તો બોલાવતો, એમને બોલાવતો સૌથી સારું। એ જલ્દી આવજો। અરે લાલભાઈ બોલાય, હેડો મને જલ્દી જવા દે। એટલે લા ટીનાજી, એટલે શું એટલે તમારા જોડે જાવ તો ઓલા લાલભાઈએ કીધું હે કે કઈક મીટિંગ હે, ચલો બોલાય આપણે બે। હા કદાચ ઓલું 26મી હા એના વિશે, હા એના વિશે કઈક મીટિંગ છે, ચલો। હા મિત્રો પણ આવી ગયા છે ને બધા। લાલભાઈ મજામાં? બેહો બેહો। આવો મજામાં। બોલો લાલભાઈ, શું યાદ કરે અમને? અરે ભલા માણા, આ 26મી જાન્યુઆરી કહેવાય, આપણો પ્રજાસત્તાક દિવસ। આજે આપણું બંધારણ બન્યું હતું। હોય કે તમને કઈ ખબર હે? અમને તો રજા આવી એટલી ખબર પડી, રજા આવી। એવું ના હોય। 26મી જાન્યુઆરી મારા તો આખા દિવસનું 26મી જાન્યુઆરી એવો ઉમળકો જાગે છે ને, આખા મનમાં એને કઈ દેશભક્તિના ગીતો ઉમળે છે। આખા દિવસનું હું દેશભક્તિના ગીત જ ગાઉં છું। શું વાત છે? એનું મહત્વ તો બહુ છે લાપુજી। શું વાત કરો છો? આમાં જો 26મી જાન્યુઆરી છે ને, આપણો પ્રજાસત્તાક દિવસ કહેવાય, આપણું સ્વાભિમાન કહેવાય, આપણું ગર્વ કહેવાય। તમે શાંતિથી જીવન જીવ્યા હો, એની અંદર આપણા દેશભક્તો જે શહીદોએ સામી સાથીએ ગોળી ખાઈ અને પોતાનું બલિદાન આપ્યું, એ સમયને તમે યાદ કરો। કારણ કે તમને લોકોને હજુ એ વસ્તુની ખબર નહીં કે
આ આઝાદ થઈને ફરવી એનો કોઈ તમને મતલબ નહીં. આગેવાન સાચું કેવી ને સાચું સાચી વાત ને? અમે તો બધું ભૂલી ગયા હતા અમને તો તમને- શું હતું? રબારું દેખાણું તમને બસ રજાનું જ મહત્વ દેખાડું કે રજા એટલે ચાલો ફરવા જતા રહેવી. પણ તમને આ રજા મળી એનું કારણ શું? એનું તો અમને કોઈ કે જગ્યાએ જાણ- કંપનીમાં તમને હાથ દાડા રજા આપી? આપી લો. રજા. પણ આ એક તહેવાર એવો છે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ અમુક તહેવારો એમને ફરજિયાત રજા આપવી જ પડે.